ધોળુ પરિવારના રહેવાના માળા ભલે જુદા, પણ મનના માળા ભેગા. જય શ્રી કૃષ્ણ. આજે મારે વાત કરવી છે એક પરિવાર વિશે, જે છે ધોળુ પરિવાર. આ પરિવારના મોભી અને વટવૃક્ષ સમા દિશાના ખીમજી દાદા અને મણીબા. દિશાના મમ્મી પપ્પા વિશે તો શું કહી શકાય, એ તો દિશા જ અભિવ્યક્ત કરી શકે. ભક્તિસભર અને ખૂબ જ પ્રેમાળ એવા દિશાના પપ્પા ભરતભાઈ અને મમ્મી રંજનબેન. सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ. सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ. सीधा सरल था जीवन जहाँ, दर्पण बता बचपन कहाँ. सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ. ચાલો હવે જઈએ ન્યુઝીલેન્ડ. મળીએ દિશાના ભાઈ ભાભી શૈશવ અને ભૂમિને. भाई से यारी, बहनों से मस्ती, उड़ती पतंगों जैसा था मन. जितने थे रिश्ते सारे थे मन के, उनमें न उलझन ना थी जलन. નાગપુર સ્થિત, સ્વભાવે કડક અને સ્પષ્ટ વક્તા, પણ એટલા જ પ્રેમાળ અને લાગણીશીલ એવા દિશાના સૌથી મોટા પપ્પા ભાઈજી, ભાભુ અને તેમનો પરિવાર. होती ना थी अनबन जहाँ, दर्पण बता बचपन कहाँ. सीधा सरल था जीवन जहाँ, दर्पण बता बचपन कहाँ. सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ. દિશાના બીજા મોટા પપ્પા સમાજ પ્રેમી, પર્યાવરણ પ્રેમી એવા તુલસી પપ્પા, હર્ષા મમ્મી અને તેમનો પરિવાર. खाने की चिंता, सोने की फिक्रें होती भी थी तो होती थी कम. खुशियाँ जुड़ी थी खिलौनों से अपनी, खबर ही न थी क्या होता है गम. पावन थे सब बंधन जहाँ, दर्पण बता बचपन कहाँ. सीधा सरल था जीवन जहाँ, दर्पण बता बचपन कहाँ. सपनों का वो आंगन कहाँ, दर्पण बता बचपन कहाँ. दर्पण बता बचपन कहाँ. ચોકસાઈ અને નિયમિતતા જેના રગે રગમાં વણાયેલી છે, તેવા દિશાના મોટા પપ્પા, રમણીક પપ્પા તથા જ્યોતિ મમ્મી અને તેમનો પરિવાર. लाया है बहार अपनों का प्यार.
ઐતિહાસિક અને સંસ્કારી નગરી ઇન્દોરથી દિશાના મોટાબેન મિત્તલ અને તેમનો પરિવાર मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिल के चेहरे से घर है मेरा गुल गुलजार क्या कहना કડી સોનાની દડી દિશાના બીજા મોટા બેન સુચિતાબેન અને તેમનો પરિવાર खिल